નીતિન નવીન બન્યા ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ। અભિવાદન સમારંભમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, પાર્ટીની વાત આવે ત્યારે નીતિન મારા બોસ, કાર્યકર્તા। નીતિન નવીન મિલેનિયલ લીડર હોવાનો ભર્યો હુંકાર। ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને યુવાઓને રાજકારણમાં આવવા કર્યું આહવાન। કહ્યું, રાજનીતિ સત્તા નહીં, સાધના। રાજનીતિમાં પદભાર નહીં, ઉત્તરદાયિત્વ જરૂરી। તો પૂર્વ અધ્યક્ષ જેપી નડ્ડાએ 2024ની લોકસભા ચૂંટણી પરિણામોમાં ભાજપની જંગી જીતનો કર્યો ઉલ્લેખ। નાયબ મુખ્યમંત્રીએ દાઓસ ખાતે ઓપન એઆઈના પ્રતિનિધિ ક્રિસ લેહન સાથે યોજી મહત્વપૂર્ણ બેઠક। હાઈટેક ટ્રાન્સફોર્મેશન અને ટેકનોલોજીના જવાબદાર ઉપયોગ પર થઈ વિસ્તૃત ચર્ચા। કોગ્નિઝન્ટના ગ્લોબલ સીએફઓ જતીન દલાલ સાથે પણ કરી મુલાકાત। ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રે સક્ષમ માનવ બળ ઉઠન। ચંડોળા અને ઈસનપુર તળાવ બાદ હવે વટવામાં ગેરકાયદેસર દબાણ સામે તંત્રની તવાઈ। 450 જેટલા બિન અધિકૃત દબાણોને કરાયા જમીનદોસ્ત। 500થી વધુ પોલીસ જવાનો અને 300 અધિકારી કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત। પ્રતિબંધિત કોબરા સાંપના ઝેરની હેરાફેરી મામલે મોટો પર્દાફાશ। સુરત શહેર એસઓજીની ટીમે 5,85 લાખની કિંમતનું ઝેર કર્યું જપ્ત। મેરેજ બ્યુરોની ઓફિસમાં દરોડા પાડી 7 આરોપીઓની કરી ધરપકડ। રેવ પાર્ટીઓમાં નશાકારક પદાર્થ તરીકે આ ઝેરનો ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ। અમરેલીમાં રખડતા શ્વાનનો આતંક। છેલ્લા 2 દિવસમાં અલગ અલગ વિસ્તારમાં 45 લોકો શિકાર થતા સિવિલ હોસ્પિટલમાં અપાઈ સારવાર। વિસ્તારમાં ભયનો માહોલ, તો તંત્ર દ્વારા લેવાયા સાવચેતીના પગલાં। ભારે વેચવાલીને પગલે ભારતીય શેર બજાર ધરાશાયી। સેન્સેક્સમાં 1065 અંકનો કડાકો। નિફ્ટી 1.4% તૂટ્યો। નિફ્ટીમાં 9 મહિનાનું સૌથી મોટું ઇન્ટ્રાડે ગાબડું। રિયલ્ટી, ડિફેન્સ, ઓટો ઇન્ડેક્સમાં ભારે ધોવાણ। ચાંદીમાં ₹1000નો ઉછાળો, ભાવ 3,21,000ને પાર। રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ। દિવસે ગરમી તો મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો। મિશ્ર વાતાવરણ પાછળ ભેજ જવાબદાર। આગામી 7 દિવસ ઠંડીનું જોર વધવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગનું અનુમાન। નલિયામાં નોંધાયું 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન।